મામૂટી. સાઉથ ઇન્ડિયન ડબ્ડ મારા ફેવરેટ. અચ્છા તમે હિન્દીમાં જોવા પાછા સાઉથ ઇન્ડિયન ભાઈ એની મજા અલગ છે યાર એ મજા આવે અને એ જે ડાયલોગના ટ્રાન્સલેશન હોય છે તમે અરે. એનાથી વધારે કોમેડી જગતમાં કોઈ છે જ નહીં. હા ડોન નંબર 1 માં હું બહુ રડેલો ભાભી બધા. ચલતા હે અપુન એ જોયું છે ને તમે ડોન નંબર 1 નહીં જોયું ક્યાં વાત કર રહે હો હે ને પેલીનો દગો આપે છે હા પણ એટલે એકદમથી યાદ આવી ગયું કે એને જોયું ને પછી કે એને યાદ બી કયો ડાયલોગ છે ભાભી ચલતા હે અપુન મેં એની જોડે રિલેટ કર્યું એનું એ છે ને બીજું- ડોનનો જે ફ્રેન્ડ હોય છે ને એને એક છોકરી ગમતી હોય છે પછી ખબર પડે છે કે એ છોકરી તો સામેવાળા ગેંગ મેમ્બરની પેલી એજન્ટ હોય છે એટલે છેલ્લે એને ખબર છે કે અહીંયા જ મરી જાય તો કે ભાભી ચલતા હે અપુન ભાઈ કો પ્યાર દેના ઉસકો જ્યાદા લોડ મત દેના એટલે એના હોઠ જુદા હલતા હતા આ તો મેં હિન્દીમાં જોયું છે અને ભાઈ માર નાખે છે એને મને એકચ્યુઅલી છે ને એક એવો સમય હતો એક ડાળના પંખીયાના ડબિંગની વાત થાય છે ને એટલે મને યાદ આવે છે ઈ ટીવી ગુજરાતી પર હોલિવૂડ પિક્ચરો એક સમયે ગુજરાતીમાં ડબ આવતી હતી આવતું હતું ને અને બહુ ઇન્ટરેસ્ટિંગ સ્પાઈડરમેન ને બધું ડબ કરતા. હા અને એમાં મેં એક વખત ગોડઝિલા જોઈ ગુજરાતીમાં તો પેલા મેયર આવે છે અને આ બધા સાયન્ટિસ્ટ ને મિલિટરી વાળા એક રૂમમાં હોય છે અને મેયર એકદમ પેલો ડફોડ દેખાડ્યો છે પિક્ચરમાં તો મેયર એને કહે છે તું કેવા શું માંગે છે ગરોડી પ્રેગ્નન્ટ છે ડાયલોગ હતો